જય જિનેન્દ્ર મિત્રો, સર્વ સાતામાં હશો. મંગલકારી મહાવીર તારું શાસન સૌને સુખકારી. મંગલકારી મહાવીર તારી વાણી સૌને હિતકારી. મંગલકારી મહાવીર તારું જીવન જગમાં જયકારી. મંગલકારી મહાવીર તુજને વંદન કરીએ ઉપકારી. મંગલકારી ગૌતમ ગુરુને વંદન કરીએ ઉપકારી. મંગલકારી મહાવીર તારું શાસન સૌને સુખકારી. સર્વને ભાવપૂર્વક જય જિનેન્દ્ર જો. આજનું આપણા જ્ઞાનનું ટૉપિક છે સંતોષ અને શાંતિ જીવનમાં લાવે ક્રાંતિ. સંતોષ અને શાંતિ એ એવો એક ગુણ છે કે તમારા જીવનમાં ક્રાંતિ લાવી શકે છે. કારણ કે આત્માને આ શાંતિની માંગણી તો હોય છે, પણ સંતોષની માંગણીથી છૂટવું બહુ જ અઘરું હોય છે. લાખ પ્રયત્ન કરવા છતાં શાંતિ અને સંતોષનો મેળ ખાતો નથી. ઉદ્વેગના આ ભવમાં શાંતિ મેળવવી, પ્રાપ્ત કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. પણ ગુરુ કહે છે આ મેળવવાનો માર્ગ એક જ છે કે ધર્મમાં રુચિ અને સંસારમાં અરુચિ આવે તો સંસાર અસાર અને દાવાનળ જેવો ભાસે. તો આ આસ્થા અને શ્રદ્ધા રાખતા આસ્તે આસ્તે શાંતિ અને સંતોષની પધરામણી પ્રભુ ગુરુ તમારા જીવનમાં પાક્કું કરશે. સંસારીની પ્રવૃત્તિઓથી વિપરીત થઈને ધાર્મિક કાર્યની સન્મુખ થઈને આવકાર આ જીવનમાં ચોક્કસ આપણે આપવાનો છે. એનાથી આપણા જીવનમાં ચોક્કસ ભ્રાંતિ તૂટશે અને ક્રાંતિ આવી જશે. આપણે અવશ્ય લાવી શકશું. તો આપણે શાંતિ અને સંતોષને લાવે અને પછી પ્રભુ પાસે તમારી અને મારી કોઈ ફરિયાદે ન હોય, કમ્પ્લેને ન હોય. તો જ્યારે કમ્પ્લેન ન હોય અને પ્રભુ એમ કહે કે તારા તરફથી નો કમ્પ્લેન, તો પછી ફટાફટ આપણા માટે આવી જાય પ્રભુનું પ્લેન. તો એમનું જો પ્લેન આપણે લાવવું હોય તો અવશ્ય તમારા ને મારા જીવનમાં સંતોષ અને શાંતિની જગ્યા આપણે કરવાની છે. આપણા મનમાં, આપણા વિચારમાં, આપણા હૃદયમાં, આપણા આજુબાજુવાળામાં આ સંતોષ અને શાંતિ પ્રગટાવવાની છે અને પ્રજ્વલિત કરવાની છે. આ તો એક દીવા જેવું છે. એક દીવો જો પ્રગટી ગયો તો હજારો દીવો, અનેકો દીવો પ્રગટતા વાર લાગી નહીં. એક મોટા મહાન ભગવંત બની ગયા તો હજારો ગુરુ બન્યા વગર રહે નહીં. હજારો ગુરુ બની ગયા તો હજારો ભક્તો અને શિષ્યો બન્યા વગર રહે નહીં. હજારો શિષ્ય બની ગયા હોય તો બધા દીક્ષા અને સંયમ અંગીકાર કર્યા વગર રહે નહીં. પણ આ બધા ક્યારે કરે? જ્યારે એ લોકોને પૂર્ણ રીતે સંતોષ અને શાંતિની અનુભૂતિ થાય, ત્યારે જ તમે ને હું આવું કરી શકીએ. તો આપણે એકદમ મનમાં દ્રઢ નિશ્ચય સંકલ્પ કરવાનો છે કે મારે તો શાંતિને સંતોષનો મારા આત્મામાં જગા કરવાની છે. પણ પરમાત્મા આ જગતને, આખા વિશ્વને, આ આખા સૃષ્ટિને શાંતિ અને સંતોષનો અંતકરણથી આશીર્વાદ
આપે એવા આપણે પ્રભુને પ્રાર્થના કરવાની છે, વિનંતી કરવાની છે, અરજ કરવાની છે. તો જય જિનેન્દ્ર, જય ગુરુ ગૌતમ સ્વામી. અવશ્ય શાંતિને સંતોષ